वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरां ननाम्बुजं पूजितं सुरनरोत्तमे मृदा धर्मनन्दनमहं विचिन्तये। श्री सहजानंद स्वामी महाराजની જય। શ્રી હરે કૃષ્ણ મહારાજની બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે 71મો ભાગ જોઈશું। એમાં 105મો શ્લોક જોઈશું। આગળ 104 શ્લોક પત્યા છે। છેલ્લે આપણે જોયું હતું કે શ્રી કૃષ્ણ ભગવાન વિના અન્ય પદાર્થમાં પ્રીતિ નહીં અને વૈરાગ્ય જાણવો, અને જીવ માયા અને ઈશ્વર તેમના સ્વરૂપને જે રૂઢી રીતે જાણવું એને જ્ઞાન કહીએ। ભગવાન સિવાય કશામાં પ્રીતિ ના હોય અને વૈરાગ્ય જાણવું, અને જીવ ઈશ્વરને માયા, આ ત્રણ જે સ્વરૂપો છે એનું જે સ્વરૂપને રૂઢી રીતે જે સમજવા એને જ્ઞાન કહ્યું છે। હવે 105મો શ્લોકમાં એના આધારે જ કહે છે, ઋતુસ્થો અણુસૂક્ષ્મ ચ ચિદ્રૂપો જાતા વ્યાપ્ય અખિલમ તનુમ જ્ઞાન શક્ત્યા સ્થિતો જીવો જ્ઞેયો અચ્છેદ્યાદિ લક્ષણ। એનો અર્થ એ થાય છે કે જીવ છે એ હૃદયને વિશે રહ્યો છે, અણુ સરખો સૂક્ષ્મ છે, ચૈતન્ય રૂપ છે અને જાણનારો છે, અને પોતાની જ્ઞાન શક્તિએ કરી નખથી શિખા પર્યંત વ્યાપીને રહ્યો છે। નખથી શિખા પર્યંત એટલે આખા શરીરથી, શરીરમાં વ્યાપીને રહેલો છે, અને અચ્છેદ્ય, અભેદ્ય, અજર, અમર ઇત્યાદિ છે લક્ષણ, જેના એવો જીવ છે એમ જાણવું। જીવ આવો છે, જીવના લક્ષણો કયા? એટલે મહારાજ કહે છે કે ભાઈ જીવ છે એ હૃદયમાં રહ્યો છે, અણુ સરખો સૂક્ષ્મ છે, ચૈતન્ય રૂપ છે, જાણનારો છે, અને પોતાના જ્ઞાન શક્તિ વડે નખથી શિખા પર્યંત, નખથી એટલે છેક નીચેથી આખું શરીર સુધી, તળથી માથા સુધી વ્યાપીને, એટલે સમગ્ર શરીરમાં વ્યાપીને રહેલો છે। અને કેવો છે તો અચ્છેદ છે, અજર છે, અમર છે ઇત્યાદિ લક્ષણો। ઇત્યાદિ એટલે આ ત્રણ જ લક્ષણ એવું નહીં, ઘણા બધા તો ઇત્યાદિ એટલે બીજા પણ આ લક્ષણો છે એમ અમારા આશ્રિતોએ જાણવું। સતાનંદ સ્વામી કહે છે કે શ્રીજી મહારાજે પૂર્વના શ્લોકમાં કહ્યું, જે જીવ માયા અને ઈશ્વરના સ્વરૂપને જેમ જેમ જાણવું એને જ્ઞાન કહેવામાં આવે છે। આપણે આગળ જોયું પડે કે જે જીવ ઈશ્વર માયાના સ્વરૂપને જે રૂઢી રીતે જાણવું, સમજવું એને જ્ઞાન કહ્યું છે। જે જીવ માયા અને ઈશ્વરના સ્વરૂપને જેમ જેમ જાણવું એને જ્ઞાન કહેવામાં આવે છે। તેમાં હવે અનુક્રમે પ્રથમ જીવના સ્વરૂપને કેવી રીતે જાણવું, જીવ ઈશ્વરને માયા, તો જીવને કેવી રીતે જાણવું એના વિશે કહે છે। જીવ ના સ્વરૂપને કેવી રીતે જાણવું એ બાબત આ શ્લોકમાં સમજાવેલી છે। શાસ્ત્રજન્ય આત્મા અને પરમાત્માના સ્વરૂપનું જે યથાર્થ જ્ઞાન છે એ ઉપાસનાની આધારશિલા છે। શાસ્ત્રજન્ય એટલે શાસ્ત્રો પ્રમાણે આત્માના પરમાત્મા સ્વરૂપનું યથાર્થ જ્ઞાન, આત્મા કોને કહેવાય, પરમાત્મા ના કહેવાય, એનું જે યથાર્થ જ્ઞાન શાસ્ત્રો દ્વારા સમજ્યા હોય તો એ ઉપાસનાની આધારશિલા છે। ભગવાનની જે ઉપાસના એની આધારશિલા, બે સમજવા સિવાય ઉપાસના તમારી દ્રઢ ના થાય। મનુષ્ય ત્યારે જ પરમાત્માની ઉપાસના કરી શકે છે કે જ્યારે પોતાના સ્વરૂપને પરમાત્મા કરતા ન્યૂન જાણે અને પરમાત્માને પોતાથી અધિક જાણે। ઉપાસના ક્યારે થાય કે તો આત્માને સમા, પછી આત્મા પરમાત્મા એક જ છે એમ કે તેની ઉપાસના કોની રહી? એટલે બે સ્વરૂપો જુદા છે, આત્મા પરમાત્મા એક નથી। આત્મા એ જ પરમાત્મા, એ જે ઘણા એવા શાસ્ત્રો અથવા તો એવા મતપદો સમજાવતા હોય કે આત્મા એ જ પરમાત્મા, તો આત્મા પરમાત્મા થઈ જતા હોય તો સ્વતંત્ર ના હોય, તો એને પછી ઈશ્વર પર આધાર કેમ રાખવો પડે? જન્મ મરણ એની મેરે પોતે ધારે એમ જઈ શકે, ધારે એમ આવી શકે, એને કશું રહે નહીં। પણ આત્મા, જો કે અહીં શાસ્ત્રમાં કહ્યું કે આત્મા
પરમાત્માને યથાર્થ જ્ઞાન જાણે, એટલે કે એ જાણે તો જ એને પરમાત્માની ઉપાસના કરી શકે. જ્યારે પોતાના સ્વરૂપને પરમાત્મા કરતો ન્યૂન જાણે, આત્મા પોતે એમ જાણે કે ભાઈ પરમાત્માનું સ્વરૂપ કેવું છે, મોટું છે અને પોતે ન્યૂન છે, અને પરમાત્માને અધિક જાણે, અર્થાત આત્માને એક પરમાત્માનો જ શેષ જાણે, આત્માને એક પરમાત્માનો જ શેષ જાણે. કારણ કે શેષ એટલે ભાગ, જો કે ભાગ તો થોડતા નહીં, પણ એમ કે જે શેષ ભાગ હોય એનો તો મુખ્ય વસ્તુ મોટી હોય ને, તો પરમાત્માનો એક શેષ જાણે એટલે પછી સેવક જેવું જાણે એમ. અને પરમાત્માને શેષી જાણે, આત્માને દાસ અને સેવક સમજે અને પરમાત્માને સ્વામી સમજે. આવો જે સ્વામી સેવક ભાવ છે એ સદાયને માટે રહે છે. જો આવું સમજે તો આત્મા એ પરમાત્માનો દાસ છે અને પરમાત્મા એ એના સ્વામી છે, એવો ભાવ એને કાયમ રહે. આ રીતે સર્વ પ્રકારે આત્મા કરતા પરમાત્માને ઉત્કૃષ્ટ અને વિલક્ષણ સમજે છે. આ રીતે સર્વ પ્રકારે આત્માને કેવું સમજે છે? પરમાત્મા કરતા ઉત્કૃષ્ટ અને વિલક્ષણ, એનાથી જુદા, બે એક નથી, એના લક્ષણ જુદા છે. તે જ જીવાત્મા પરમાત્માની ઉપાસના કરી શકે છે. જે આવું સમજે એ જ જીવાત્મા પરમાત્માની ઉપાસના કરી શકે. આપણે કોઈને વિશેષ સમજીએ તો એના પ્રત્યે માન જાગે ને, એમ પરમાત્મા આવા છે. આત્મા આપણા આત્મા કરતા વિશેષ છે. માટે શાસ્ત્રજન્ય જે આત્મા અને પરમાત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન એ જ ઉપાસનાની આધારશિલા કહેલી છે. એટલે શાસ્ત્રજન્ય, શાસ્ત્ર સાચા શાસ્ત્રોની રીતે આત્મા પરમાત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન, યોગ્ય જ્ઞાન થાય તો જ એને ઉપાસનાની આધારશિલા, ઉપાસનાની દ્રઢ બને. એટલે એ જ્ઞાન જ ઉપાસનાની આધારશિલા છે. આત્મા પરમાત્માના યથાર્થ જ્ઞાનની ઉપાસના ઉત્પન્ન થાય છે. આત્મા પરમાત્માના જ્ઞાનથી યથાર્થ જ્ઞાનની ઉપાસના, યથાર્થ જ્ઞાનથી ઉપાસના ઉત્પન્ન થાય છે. અર્થાત બ્રહ્મ વિદ્યાનો પ્રારંભ થાય છે. અને એ બ્રહ્મ વિદ્યા રૂપ ઉપાસનાની પુષ્ટિ વર્ણાશ્રમ ધર્મના યથાર્થ પાલનથી થાય છે. બ્રહ્મ વિદ્યા રૂપ ઉપાસનાની પુષ્ટિ વર્ણાશ્રમ ધર્મના યથાર્થ પાલનથી થાય. વર્ણાશ્રમનો ધર્મ પણ પાળવા જોઈએ. ઘણા બધા કહેતા હોય કે વર્ણાશ્રમ તો બધા માણસ એક જ છે ને, એને જે બધા અંગો છે બધા દરેક માણસને છે, એને જેવું લોહી છે, એને એવું છે, એ ખાય છે, એ ખાય છે. આવું બધું ઘણા બધા દલીલો કરતા હોય. પણ વર્ણાશ્રમ ધર્મ આપણા સનાતન ધર્મમાં કહેલો છે એ પ્રમાણે એને રે તો એને બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ થાય. વર્ણાશ્રમ ધર્મ નશે તો તેને બ્રહ્મ વિદ્યા ક્યાંથી પ્રાપ્ત થાય? બ્રહ્મ કઈથી બની શકે? આવો વિવેક છે. એ જ કારણથી શ્રીજી મહારાજે પ્રથમ આ શ્લોકમાં સંક્ષેપથી જીવાત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન નિરૂપણ કરેલું છે. એ જ કારણથી જીવાત્માનું યથાર્થ જ્ઞાન અહીં આગળ નિરૂપણ કર્યું છે. તેમાં જે વિશેષણો દ્વારા વિશિષ્ટ જીવાત્માના સ્વરૂપનું નિરૂપણ શ્રીજી મહારાજે કરેલું છે, એ વિશેષણો આ શ્લોકમાં 9 નિરૂપણ કર્યા છે. આ જે શ્લોક કયો છે એમાં આપણે બોલ્યા, એમાં 9 નિરૂપણ વિશિષ્ટ શ્લોકોમાં કયા છે? તો ઋતોસ્થ એટલે કે હૃદયસ્થ, અણુ સૂક્ષ્મ, ચિદ્રૂપ, જ્ઞાતા, જ્ઞાન શક્ત્યા, અખિલામ તનુ વ્યાપ્ય સ્થિતિ, અચ્છેદ્ય, અજર, અમર, અજન્મા ઇતિ. આમ આ 9 જીવાત્માના વિશેષણોનું અનુક્રમે વર્ણન કરતા સતાનંદ સ્વામી સમજાવે છે કે આ 9નું વિશેષ એક એક વારા ફરતી જે 9 વિશેષણ કયા અને સતાનંદ સ્વામી સમજાવે છે. શું કહે છે? પહેલું, ઋતુસ્થ એટલે કે હૃદયસ્થ. શ્રીજી મહારાજ કહે છે કે આ શરીરમાં જીવાત્મા હૃદય કમળની અંદર રહેલો છે. આપણા શરીરનું દરેકને હૃદય છે, હૃદયની અંદર જીવાત્મા રહેલો છે. અને આ વિષયમાં છાંદોગ્ય ઉપનિષદ પણ પ્રમાણરૂપ છે. છાંદોગ્ય ઉપનિષદમાં પણ કહ્યું છે
કે આ શરીરમાં કમળની સમાન આકારવાળું અને અત્યંત સૂક્ષ્મ હૃદય નામનું એક વેશ્મ એટલે કે ઘર, અને એ હૃદયરૂપી ઘરની અંદર અંગૂઠા જેવડો આકાશ રહેલો છે, જેને હૃદયાકાશ પણ કહે છે. હૃદયસ્થ કહ્યું ને હૃદયાકાશ છે. એ હૃદયાકાશને વિશે જીવાત્મા રહેલો છે, અને જીવાત્મામાં પરમાત્મા રહેલા છે. આપણા શરીરની અંદર આપણે કહીએ છીએ હૃદયની ડાબા બાજુ હૃદય છે. એ હૃદયમાં મુઠ્ઠી જેવું હૃદય છે, અને એની અંદર કે અંગૂઠા જેટલું પોલાણ છે. એ ઘર છે એ હૃદય જીવનું. એ ઘર, એ પોલાણમાં એ જીવ રહે છે. અને જીવાત્મામાં પરમાત્મા રહે. જીવાત્માને કારણ કે આપણે આગળ જોયું હતું કે જીવાત્મા એ પરમાત્માનું ઘર છે, પરમાત્મા એની અંદર છે. એનો અર્થ એવો થયો કે ભગવાનને કહીએ તો અણુ સરખા અણુથી પણ અણુ એટલા સૂક્ષ્મ છે, અને મોટામાં પણ મોટા જે ન કહી શકાય એવા મોટા પણ છે. બે રીતે ભગવાનને કહેલા છે. તો જીવાત્માની અંદર જો પરમાત્મા રહી શકતા હોય તો એ કેટલું સૂક્ષ્મ સ્વરૂપ હોય. અને આપણે પહેલા મેં કહ્યું હતું આગળના ભાગમાં કે જીવ કેવો છે, તો કે એમાં પેલા ભાગવતમાં આવે છે કે જીવ વાલના જે અણીનો ભાગ છે એ એના 100 ભાગ કરે, અને એમાંથી એક ભાગના બીજા 100 ભાગ કરે એવો સૂક્ષ્મ છે. એટલે કે વાળના અણીના 10,000 ભાગ થાય, એ 10,000 ભાગમાંથી એક ભાગ થાય. આવું ખાલી અણી જો કાપીને આપણે અણી કાપીએ છીએ તો ખબર ના પડે, રજ જેવી, બરાબર. એના 10,000 ભાગ કરે તો હૃદયમાં જીવ આવો એટલો સૂક્ષ્મ છે, પણ છે પાવરફુલ. આપણા સ્વતનામૃતમાં કહ્યું છે કે આખું આપણું શરીર છે, ક્ષેત્ર છે, એનો રાજા કોણ છે? તો જીવાત્મા છે. અને જીવાત્મા કરે થાય, જીવાત્મા ધારે કરી શકે, પણ બધી ઇન્દ્રિયોની સામે લાચાર બનીને રહે છે, એટલે કરી શકતો નથી. એટલે એની અંદર પરમાત્મા રહેલા છે. પણ પરમાત્મા પણ આપણે જેમ ઘર ચોખ્ખું હોય તો રહેવાનું ગમે, એમ પરમાત્માનું પણ આપણું હૃદય ચોખ્ખું હોય, આપણું જીવન ચરિત્ર જે કંઈક હોય બધું નીતિસર બધું વ્યવસ્થિત હોય, ધર્મ નિયમ પ્રમાણે કહેલું હોય, તો એમાં ભગવાન એ પ્રમાણે વાસ કરીને રહે છે. જેવો જીવાત્મા એ પ્રમાણે પરમાત્મા એની અંદર વાસ કરીને રહે છે. અને તે પરમાત્મા શોધવા યોગ્ય છે. તે પરમાત્મા શોધવા યોગ્ય છે અને ઉપાસના કરવા યોગ્ય છે. આ છાંદોગ્ય ઉપનિષદના પ્રમાણથી એ સિદ્ધ, આવું છાંદોગ્યમાં કહેલું છે આવું. અને એના પ્રમાણથી એ સિદ્ધ થાય છે કે જીવાત્મા હૃદયરૂપી ઘરમાં રહેલો છે, અર્થાત હૃદય સ્થાન જે જીવાત્માનું ઘર છે. એટલે આના પરથી એમ સાબિત થાય કે જીવાત્મા એ હૃદયરૂપી ઘરમાં રહેલો છે. હૃદય કાઢી લેવામાં આવે તો જીવ નીકળી જાય. આપણે એટલા ટેકટ આવે એ ગતું રહ્યું, જીવાત્મા નીકળી ગયો. જીવાત્મા હૃદયમાં હોય તો સુધી માણસ જીવતો રહે, દેખાય. ભલે કદાચ કોમામાં હોય કહેવાય, પણ જીવાત્મા હોય શરીરમાં ત્યાં સુધી જીવિત કહેવાય. જીવાત્મા નીકળી જાય એટલે પછી એ નિર્જીવ થઈ ગયો, એટલે સબ થઈ ગયું એનું શરીર. વળી જીવાત્માની 3 અવસ્થા શાસ્ત્રો કે બતાવે છે: જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. અવસ્થીય તેયસ્યામ જીવેન ભોગાર્થમ ઇતિ અવસ્થા. અવસ્થા કોને કહેવાય? તો કહે છે કે કર્મને અનુસારે પંચ વિષયના ભોગો સંપાદન કરવા માટે શરીરના અમુક સ્થાનમાં જીવને જે રહેવું તેને અવસ્થા કહે છે. અવસ્થા કોને કહે? એમાં જાગ્રત 3 પ્રકારની અવસ્થા બતાવી: જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને સુષુપ્તિ અવસ્થા. એમાં અવસ્થા કોને કહી કે છે? તો કર્મને અનુસારે પંચ વિષયને ભોગો સંપાદન કરવા માટે શરીરના અમુક સ્થાનમાં જીવને જે રહેવું તેને અવસ્થા કહી છે. કર્મ અનુસાર ભોગવવું પડે, અને કર્મના અનુસારે વિષયને, આપણે પંચ વિષયો આપણે ભોગવીએ છીએ, એ પંચ વિષયોનું સંપાદન કરવા માટે શરીરના અમુક ભાગોમાં જીવ
જે વખતે રહેતો હોય ત્યારે એને અવસ્થા કહે છે. જીવ ત્યારે તે અવસ્થા ત્યારે કઈ રહે છે, જ્યારે આપણે ઊંઘીએ ત્યારે કઈ રહે છે, સ્વપ્નમાં જઈએ ત્યારે કહે છે, જાગ્રતમાં હોય ત્યારે જીવ કહેવાય છે. આ એની અવસ્થાઓ છે, અવસ્થા કહેવાય છે. અને સત્વગુણ પ્રધાનપણે જીવાત્માએ જે કર્મો કરેલા હોય એ કર્મનું ફળ જીવાત્મા નેત્ર અવસ્થામાં રહીને સંપાદન કરે છે. સત્વગુણ પ્રધાન, સત્વગુણથી જ્યારે જે કર્મો કરેલા હોય અને એ કર્મનું ફળ જીવાત્મા નેત્ર સ્થાનમાં રહીને સંપાદન કરે છે, એટલે આંખોમાં રહીને સંપાદન કરે છે, ભોગવે છે. માટે નેત્ર અવસ્થામાં રહીને સત્વગુણાત્મક કર્મનું ફળ જે સંપાદન કરવા એ જીવાત્માની જાગ્રત અવસ્થા છે. નેત્ર અવસ્થામાં રહીને જાગતો, આપણે સામાન્ય એમ કે જાગતા નહીં, જે જાગતા હોય ખાધું પીધું કે જે કંઈ કરીએ છીએ આપણને ખ્યાલ રહે. એટલે સત્વગુણ પ્રધાન થઈને જો હોય, કર્મ પ્રધાન પ્રમાણે કર્યા હોય અને એ ફળ જો સંપાદન કરવું અને કર્મનું ફળ પ્રદાન કરવું એ જ જીવાત્માની જાગ્રત અવસ્થા. ખબર પડે કે મેં ખાધું તો આવું લાગ્યું, તેવું લાગ્યું, અથવા તો માર પડ્યો તો આવું લાગ્યું, ઠંડુ લાગ્યું તો આવું લાગ્યું. ક્યારે જાગ્રત અવસ્થા હોય તો ખબર પડે. એ જીવાત્માની જાગ્રત અવસ્થા કહેવાય છે. અને તેથી જાગ્રત અવસ્થા નેત્ર સ્થાનમાં રહેલી છે. જાગ્રત અવસ્થા કઈ છે? નેત્ર અવસ્થામાં. આંખો બંધ થઈ જાય તો આપણી નેત્ર જાગ્રત અવસ્થા કહેતા નથી, અથવા નેત્ર અવસ્થામાં રહેલી છે. તેથી જીવ આ જાગ્રત અવસ્થામાં નેત્ર સ્થાનને વિશે રહી અને બાહ્ય શબ્દાદિક પંચ વિષયોના યથાર્થ અનુભવમાં પ્રવૃત્ત રહે છે. એટલે જ કે છે જીવ જાગ્રત અવસ્થામાં નેત્ર સ્થાનને રહી અને બાહ્ય શબ્દાદિક પંચ વિષયોને યથાર્થ અનુભવમાં પ્રવૃત્ત રહે છે. એટલા માટે કે છે બાહ્ય શબ્દ આપણે જોવા પડીએ બોલતા હોય એ, અથવા બીજા જે પંચ વિષયો છે આપણે શબ્દ સ્પર્શ રૂપ ગંધ, આ બધા વિષયોમાં યથાર્થ અનુભવમાં પ્રવૃત્ત રહે છે. જાગતો હોય ત્યારે પ્રવૃત્તિ એને ખબર પડે, ખ્યાલ આવે, એટલે એને પ્રવૃત્ત રહે છે એમ કહ્યું છે. આ વિષયમાં માંડુક્ય ઉપનિષદ પ્રમાણરૂપ છે. માંડુક્ય એટલે બધા ઉપનિષદો જે ઋષિ મુનિઓ જેને લખ્યા હોય, કહેલા હોય, એના પછી આ માંડુક્ય ઉપનિષદમાં એમ કહ્યું છે કે જાગૃતિ સ્થાનો બહિ પ્રજ્ઞા સ્થૂલ ભાગ ઇતિ. અને જ્યારે રાત્રિ પડે છે અથવા જીવ જ્યારે આરામની તૈયારી કરે છે ત્યારે જીવાત્મા માયાને આધીન થઈને નેત્ર સ્થાનમાંથી હટી અને હૃદય સ્થાનમાં જવા નીકળે છે. જ્યારે રાત્રિ પડે છે ત્યારે આ જીવ છે હૃદય સ્થાનમાં જ રહે છે, પણ જાગ્રત અવસ્થામાં નેત્રમાં આવીને રહે છે. અને નેત્ર અવસ્થામાં નેત્રમાં હોય, પણ રાત્રિ પડે આપણને ત્યારે જીવ આરામની તૈયારી કરે છે. આરામની તૈયારી કોણ કરે છે? શરીર માગે અને જીવ એની તૈયારી કરે. એટલે આરામની તૈયારી કરે એટલે જીવ કે છે માયાને આધીન થઈ, જીવાત્મા માયાને આધીન થઈ, કારણ કે આધીન થઈ જાય, થાક લાગ્યો, સુઈ જવું છે, ઊંઘ આવે છે, એ માયા છે. માયાને આધીન થઈને જીવાત્મા નેત્ર સ્થાનમાંથી હટી અને હૃદય સ્થાનમાં જવા નીકળે છે. હૃદય સ્થાને પાછો જવા નીકળે છે. એ સમયે નાડી માર્ગમાં કંઠ દેશને પામીને સ્વપ્ન અવસ્થાને અનુભવે છે. એ સમય શું થાય છે? કંઠ અવસ્થાને નાડી માર્ગ, જીવાત્મા છે આંખોમાંથી તો સૂક્ષ્મ છે, જેમ વીજળી જતી હોય એમ જાય, પહોંચી પણ જાય, પણ એના માટે બતાવે કે જતા જતા કંઠ અવસ્થાને પામે, અહીં ગળામાં આવે ત્યારે કે એ સ્વપ્ન અવસ્થાને પામે છે, સ્વપ્ન અવસ્થાને અનુભવે છે. અને રજોગુણ પ્રધાનપણે જીવાત્માએ જે કર્મો કરેલા હોય એ કર્મનું ફળ જીવાત્મા કંઠ દેશમાં રહીને સંપાદન કરે છે. આજે જાગ્રત અવસ્થામાં રજોગુણ પ્રધાનપણે પણ કામ કર્યા હોય ને, રજોગુણ પ્રધાન એટલે એ વાસનાઓ, મારે આમ કરવું છે, મારે તેમ કરવું છે, આવું મેળવી લેવું છે, આ બધી જે આશાઓ રાખી, આશા તૃષ્ણા જેને કહીએ, એ રજોગુણ છે. અને એ બધી જે રજોગુણથી એને જે કર્મો કર્યા એ રજોગુણ પ્રધાનપણે કર્મો કરેલા કહેવાય. તો જીવાત્માએ જે કર્મો કર્યા હોય એ કર્મનું ફળ એને જીવાત્મા કંઠ દેશમાં રહીને સંપાદન, કંઠ દેશમાં રહીને પ્રમાણે એટલે એને સ્વપ્નો આવે અને સ્વપ્નમાં એ બધા ભોગ વિલાસ ભોગવે, જેવું વિચાર્યું હોય, જેવું આશા રાખી હોય, જેવી તૃષ્ણા રહી હોય, એ એવા એને સ્વપ્નો આવે છે. એટલે આપણે વતનામૃતમાં પણ પૂછ્યું છે કે મહારાજ
એવું ઘણી વાર વિચાર્યું ના હોય, સાંભળ્યું ના હોય ને એમાં સ્વપ્ન આવે છે. એનું શું કારણ? તો કે છે જીવાત્માએ આ જન્મ ને આગલા જન્મમાં એની તૃષ્ણા કરી હોય, અથવા તો આગલા જન્મની પણ બાકી રહી હોય વાસનાઓ, એ પણ સ્ફુરી આવે. એટલે ઘણી વખત આપણે જોયું ના હોય, વાપર્યું ના હોય, બોલાય ના હોય અને એવા સ્વપ્નો આવે આવી જતા હોય. તો એ કે આગલા જન્મના રજોગુણ પ્રધાન હોય એને એવા સ્વપ્નો આવે છે. માટે કંઠસ્થામાં રહીને રજોગુણાત્મક કર્મના ફળો જે સંપાદન કરવો એ જ જીવાત્માની સ્વપ્ન અવસ્થા કહેવાય. અને આવી રીતે રજોગુણાત્મક કર્મનું જે ફળ સંપાદન કરવો એટલે મેળવવા, ભોગવવા, એ જીવાત્માની સ્વપ્ન અવસ્થા કહેવાય છે. અને તેથી જ સ્વપ્ન અવસ્થા કંઠ અવસ્થામાં રહેલી કહેવાય છે. એટલેથી સ્વપ્ન અવસ્થા કઈ રહેલી કહેવાય છે? કંઠ અવસ્થામાં. કંઠ સ્થાનમાં રહેલી કહેવાય છે. અને આ સ્વપ્ન અવસ્થામાં જીવાત્મા અભ્યંત શાબ્દાદિક પંચ વિષયોના અયથાર્થ અનુભવમાં પ્રવૃત્ત રહે છે. યથાર્થ નહીં પણ અયથાર્થ. એટલે સ્વપ્ન અવસ્થામાં જીવાત્મા આભ્યંતર શબ્દાદિક પંચ બધા શબ્દાદિક બીજા વિષયો એ બધાના પંચ વિષયોના અયથાર્થ અનુભવમાં પ્રવૃત્ત રહે છે. ભોગવે છે પણ અયથાર્થ. એને યથાર્થ ભોગ્યો એવું ના લાગે, પણ ભોગવો તો એટલે એમ લાગે કે આમાં ભોગવું છું, પણ પાછો જાગી જાય એ થયેલું ના હોય, એ કામ થયેલું ના હોય, તો એ ભોગ્યું ના હોય. એને અયથાર્થ કહેવાય છે. અનુભવમાં પ્રવૃત્ત રહે છે. આ વિષયમાં પણ માંડક્ય ઉપનિષદ પ્રમાણરૂપ છે. સ્વપ્ન સ્થાનો અંતઃ પ્રજ્ઞા પ્રવિવિક્ત ભૂક ઇતિ. અને કંઠ સ્થાનથી જ્યારે જીવ માયાને આધીન થઈને પાછો પોતાના ઘરે જે હૃદય સ્થાન ત્યાં પહોંચે છે, ત્યારે મસ્તકનું જે કાર્યાલય છે એ સંપૂર્ણપણે બંધ થઈ જાય છે. અને કે છે જ્યારે કંઠ સ્થાનમાંથી જ્યારે જીવ માયાને આધીન થઈને પાછો પોતાના ઘરે હૃદય સ્થાનમાં જ્યાં પહોંચે છે, એટલે પોતાનું ઘર હૃદય સ્થાનમાં જ્યારે આવે ત્યારે મસ્તકનું જે કાર્યાલય છે એ સંપૂર્ણપણે બંધ થઈ જાય. મસ્તકમાંથી જે બધા મેસેજો જતા હોય ને બધા બંધ થઈ જાય. એટલે ઊંઘી જાય. આપણે કહીએ કે ઊંઘી ગયા. તો એ સંપૂર્ણ કાર્યાલય બંધ થઈ જાય. અને એ સંપૂર્ણ બંધ થઈ જાય છે. તેથી હૃદય સ્થાનમાં આવીને જીવ સુષુપ્તિ અવસ્થાને અનુભવે છે. એ જીવ સુષુપ્તિ અવસ્થાને અનુભવે. તે વખતે એ જીવને કોઈ ખબર નથી રહેતી કે મારી સામે કોણ ઊભું છે, હું કોણ છું, કઈ હતો, ક્યાં સૂતો છું, શું બોલું છું, કશું ભાન રહેતું નથી. જ્યારે સુષુપ્તિ અવસ્થામાં જાય જીવ, શરીર સુષુપ્તિમાં નથી થતું, જીવ સુષુપ્તિમાં થઈ ગયો, આરામમાં ગતો ગયો. તો તે વખતે કશું, કારણ કે આંખોમાં નથી એટલે દેખાતું પણ નથી. એટલે સુષુપ્તિ અવસ્થામાં ત્યારે એને કોઈ પણ જાતનું જ્ઞાન રહેતું નથી. જ્ઞાન નથી રહેતું, અનુભવ પણ રહેતો નથી. અહીં સુષુપ્તિ અવસ્થાના અનુભવે છે, અર્થાત ગાઢ નિંદ્રાના અનુભવ છે. એને તમોગુણ પ્રધાનપણે જીવાત્માએ જે કર્મો કરેલા હોય એ કર્મનું ફળ જીવાત્મા હૃદયરૂપી પોતાના સ્થાનમાં રહીને સંપાદન કરે છે. અને તમોગુણ પ્રધાનપણે જીવાત્માએ જે કર્મો કર્યા હોય, ઊંઘ જેમ તમોગુણ એટલે ઊંઘ આવે, તમોગુણ અથવા તો ક્રોધ આવે, એવા પ્રધાનપણે જે કામ કર્યા હોય એ પોતાના સ્થાનમાં રહીને સંપાદન કરે. માટે જીવાત્મા હૃદયરૂપી પોતાના સ્થાનમાં રહીને સંપાદન કરે. માટે હૃદયરૂપી પોતાના સ્થાનમાં રહીને તમોગુણાત્મક કર્મોનું ફળો જે સંપાદન કરવા એ જ જીવાત્માની સુષુપ્તિ અવસ્થા કહેવાય છે. તમોગુણ ગુણાત્મક કર્મનું ફળો જે સંપાદન કરવો હૃદયરૂપી પોતાના સ્થાનમાં રહીને, એ જ એને જીવાત્માની સુષુપ્તિ અવસ્થા કહેવાય. તે વખતે એને તમોગુણમાં કશું ભાન રહેતો, આપણે ક્રોધ આવ્યો હોય તો શું બોલી નાખીએ, શું થઈ જાય, કશું ભાન ના રહે, પછી પસ્તાવો થાય. એવી રીતે એ તમોગુણ છે. એમાં ઊંઘ એ તમોગુણ છે. અને તમોગુણમાં એને કશું ખ્યાલ રહેતો નથી. એટલા માટે એને સુષુપ્તિ અવસ્થા કહેવાય છે. અને એથી જ સુષુપ્તિ અવસ્થા હૃદય સ્થાનકમાં રહેલી કહેવાય છે. એટલા માટે સુષુપ્તિ અવસ્થા હૃદય સ્થાનમાં રહેલી કહેવાય છે. હૃદયમાં જાય જીવ. આમ તો હૃદયમાં જીવ રહે છે, પણ ફળ તો બધે રહે છે ને, એટલે તો ઘડીકમાં પહોંચી જાય. એટલે મોટા ભાગે આપણે જાગતા હોય ત્યારે આંખોમાં જ એ આવીને વિચરે છે. એટલે આપણને બધું સત્વગુણ કામ જે બધું ખ્યાલ રાખીને કરતા હોય. ઘણી વખત આપણે જાગતા હોય પણ આપણે એક પતનામતમાં આવે
કે દરેક અવસ્થામાં પાછી બે અવસ્થા રહી, કે જાગતા હોય એમાંય જાગ્રત અવસ્થા તો છે જ, પણ એમાંય સ્વપ્ન અવસ્થા અને સુષુપ્તિ અવસ્થા રહેલી હોય. જાગતા હોય છતાંય સ્વપ્નમાં હોય, છતાંય ઊંઘતા હોય એવું હોય. એ ક્યારે એવું કહેવાય કે જાગતો હોય પણ કશું ખ્યાલ ના રાખે, એમાં બધી વિચારો કરે, આશાઓ રાખે, તો એની સ્વપ્ન અવસ્થા કહેવાય. અને જ્યારે જાગતો હોય છતાં કશું ખ્યાલ જ ના રહે કે ભાઈ હું જાગું છું, મારા આગળ કોણ બોલ્યું, કોણ ગયું, શું ખાધું પીધું કતો ના રાખે, તો એની તમો ગુણ અવસ્થા થઈ. એટલે દરેક અવસ્થામાં એવી રીતે બે અવસ્થા, કોઈ જાગ્રતમાં બે કઈ રીતે સુષુપ્તિ અવસ્થા, પણ એમાં પણ સ્વપ્ન અને જાગ્રત અવસ્થા કઈ, અને સ્વપ્ન અવસ્થામાં પણ જાગ્રત અને સુષુપ્તિ કહી. દરેકમાં એમ કુલ 6 અવસ્થાઓ પાછી ભગવાને એક વતનામૃતમાં આવી બતાવી છે. એટલે હૃદયાકાશમાં હોય અને આંખોમાં રહીને જીવ વર્તો હોય, કામ કરતો હોય, ત્યારે એની જાગ્રત અવસ્થા છે. તેથી જ સુષુપ્તિ અવસ્થા હૃદય પ્રકાશમાં રહેલી કહેવાય છે. આ અવસ્થામાં જીવાત્મા બાહ્ય અને અભ્યંતર શાબ્દિક પંચવિષયોના વિચારોથી શૂન્ય રહિત થઈને આરામ કરે છે. જ્યારે આ અવસ્થામાં હોય, હૃદયમાં જ્યારે જીવ શાંતિથી ઊંઘતો હોય, સુષુપ્તિમાં હોય, ત્યારે જીવાત્મા બાહ્ય આભ્યંતર શબ્દાદિક પંચવિષયોના વિચારોથી શૂન્ય થઈને આરામ કરે છે. એટલે બાહ્યના અથવા અભ્યંતર કોઈ પણ વિષયમાં આસક્ત રહેતો નથી, શૂન્ય રહિત થઈ જાય, શૂન્ય સરખો થઈ જાય. કશું વિચારે ના હોય, કશું થાય નહીં, જાણતોય ના હોય, જ્ઞાન પણ ના હોય, આવું શૂન્ય રહિત થઈ જાય છે, એટલે આરામ કરે છે. આ વિષયમાં પણ માંડક્ય ઉપનિષદ પ્રમાણરૂપ છે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે જીવાત્મા સ્વરૂપે કરીને તો હૃદયાકાશ સ્થાનમાં જ સ્થિર રહેલો છે. તેથી એ જીવાત્મા સ્વરૂપે કરીને કોઈ નેત્રસ્થાન કે કંઠસ્થાનમાં જતો નથી. પણ જીવાત્માની જે ચૈતન્ય શક્તિ છે, જેને ધર્મભૂત જ્ઞાન પણ કહે છે, આવી ચૈતન્ય શક્તિ પ્રસરણ પામીને પ્રથમ કંઠસ્થાનમાં જાય છે, ત્યારે સ્વપ્નાવસ્થા કહેવાય છે. પછી ત્યાંથી જ્યારે એ ચૈતન્ય શક્તિ નેત્રસ્થાનમાં જાય છે, ત્યારે જાગ્રત અવસ્થા કહેવાય છે. અને વળી જ્યારે રાત્રિ પડે ત્યારે પાછી ફરી કંઠદેશને પામે છે અને સ્વપ્ન દશાને અનુભવે છે, અને હૃદયને પામીને સુષુપ્તિ દિશાને અનુભવે છે. અથવા ચૈતન્ય શક્તિ પાછી ફરી જ્યારે હૃદયને વિશે સ્વસ્વરૂપમાં આવીને લય પામે છે, તેને સુષુપ્તિ અવસ્થા કહેવાય છે. આમ તો પાછું એવું કહ્યું, આપણે આગળ કહ્યું કે શાસ્ત્રોમાં જીવ તો હૃદયમાં જ રહે છે, હૃદયથી પોતે જ રીતે શકતો નથી, પણ એની ચૈતન્ય શક્તિ એવી છે, એનો પાવર એવો છે કે શક્તિ એની ત્યાંથી હૃદયમાંથી નીકળી કંઠસ્થાનમાં જાય. કંઠસ્થાનમાં જ્યારે રોકાય અથવા તો એ હોય ત્યારે એને સ્વપ્ન અવસ્થા હોય, અને કંઠસ્થાનથી આગળ નેત્રમાં આવે ત્યારે એની જાગ્રત અવસ્થા થાય છે. એટલે અને પાછી જાગ્રતમાં જ્યારે રાત્રિ પડે અને ઊંઘવું હોય એટલે પાછી ફરી નીકળે, એટલે પછી કંઠસ્થાનમાં આવે, અને કંઠસ્થાનથી પાછી હૃદયાકાશમાં જાય. એટલે આપણે સામાન્ય રીતે જ્યારે ઊંઘતા હોય, ઊંઘવા જઈએ ત્યારે શરૂઆતમાં આપણે આંખ બંધ થાય વિચારોથી, અથવા તો આપણી દશા હોય એટલે ચૈતન્ય શક્તિ જીવાત્માની જે આંખોમાંથી નીકળી અને કંઠસ્થાનમાં આવી એટલે સ્વપ્ન શરૂ થાય. હૃદયમાં જતી રહે ત્યારે ફૂલ ઊંઘી જાય, કોઈ સ્વપ્ન નહીં, કશું નહીં, કોઈ જ્ઞાન નહીં, કશું નહીં. અને પાછું જ્યારે સવાર થાય ને આપણે સવારમાં પાછા સ્વપ્ન વધારે આવતા હોય, એટલે સવારમાં પાછું જવા નીકળે ચૈતન્ય શક્તિ, એટલે કંઠસ્થાનમાંથી સ્વપ્ન પાછા સ્ફુરે, અને ત્યાંથી પાછી જ્યારે આંખોમાં આવે ત્યારે આપણે જાગૃત થઈએ. અને આ જાગૃત થઈએ ત્યારે પાછી બધી યાદશક્તિ પાછી કોણ આપે છે? પરમાત્મા જ આપે છે. પરમાત્મા જ આપેલી છે. કારણ ભગવાન આપણને એ સ્થાનમાંથી પાછા મોકલે છે જીવાત્માની ચૈતન્ય શક્તિ. બાકી જો જીવાત્મા તો રહે તો એ પછી કોમામાં જ રહે. પણ આ બધી શક્તિ આપવાનું કામ ઈશ્વરથી થાય છે, કારણ કે અંદર ઈશ્વર રહેલા છે કે જાઓ ભાઈ ટાઈમ થઈ ગયો ઉપડો, એમ ભગવાન આપણને યાદ કરાવે છે. એટલે ભગવાનનું આવું બરાબર જો સમજીએ તો ભગવાનનું માધ્યમ સમજાય. એટલે જ્યારે હૃદય સ્થાનમાં પાછી આવે ત્યારે સુષુપ્તિ અવસ્થાને કહેવાય છે. જેમ સૌભરી ઋષિ માંધાતાની 50 કન્યાઓની સાથે વિહાર કરવા માટે પોતે 50 શરીરો ધારણ કર્યા હતા, ત્યારે સર્વે શરીરોની અંદર કોઈ જીવાત્મા સ્વરૂપ નહોતું. જીવાત્માનું સ્વરૂપ નહોતું. જીવાત્મા તો એક જ શરીરમાં રહેલો હતો. બીજા 49 શરીરોમાં તો પ્રસરણ પામેલી જે પોતાની ચૈતન્ય શક્તિ, એ દ્વારા સૌભરી ઋષિ વિષય ભોગને સંપાદન કરતા હતા.
સૌભરી ઋષિનું આવ્યું કે સૌભરી ઋષિ જ્યારે પેલું મત્સ્યનું એટલે નદીમાં તપ કરતા હતા અને મછલીનું મૈથુન જોતા જોઈ ગયા તેમને પહેરવાનું મન થઈ ગયું અને પછી ગયા રાજા પાસે. તો રાજાને માગણી કરી, મને કે તારી કેટલી કન્યા? 50. તો મને એક કન્યા પરવા. રાજા 60,000 વર્ષ તપ કર્યું હોય ઋષિ કેટલો ગયરા હોય. અને રાજા વિચારે કે હું ના કહીશ તો આ મને શ્રાપ દેશે, અને આ પાડું તો છોકરીઓની મરજી હોય નહીં. એટલે પછી શું એમણે ઉપાય કર્યો કે ભાઈ મારી 50 છોકરીઓ છે, એમાં જે કન્યા તમને યોગ્ય એ વરવા તૈયાર થાય અને હું પહેણાય. એટલે ઋષિ સમજી ગયા કે મારું રૂપ જોઈને આ રાજા આવું કહ્યું. એટલે પોતે પોતાના મંત્રના બળથી યુવાન 16 વર્ષના યુવાન હોય એવા બની ગયા. ગયા તો 50 કન્યાઓ પહેરવા તૈયાર થઈ ગઈ. તો 50 નહીં પહેણ્યા. અને પછી કહે છે એને વિષય ભોગવવા માટે સૌભરી ઋષિ પોતે 50 કન્યાઓ ખેંચતી બધાને કહે છે તો પોતાના તપના બળથી 50 પોતાના રૂપ ધારણ કર્યા. અને 50 રૂપમાં સૌભરી ઋષિનો આત્મા તો એક જ હોય, બધાના હૃદયમાં તે આત્મા થોડા થાય. એટલે કે એમની ચૈતન્ય શક્તિ બધામાં પ્રસરેલી હતી. ચૈતન્ય જીવ એકમાં હતો, પણ ચૈતન્ય શક્તિથી બધામાં પ્રવેશ કર્યો હતો. અને પોતે 50 કન્યાઓ સાથે ઋષિનો ભોગ સંપાદન કરતા હતા. અને પોતાની ચૈતન્ય શક્તિ દ્વારા એ 49 શરીરોનું નિયંત્રણ થતું હતું. અને મુખ્ય એક શરીર હતું, અને એમાં બીજા 49 50 થયા. એમાં બીજા 49 તો ગૌણ હતા ને, એમાંથી એટલે 49 સંચાલન મુખ્ય જે એક હતું એમાંથી થતું ચૈતન્ય શક્તિનું. એટલે ઘણી વખત આવા સ્વરૂપો ધારણ કરતા હોય. ભગવાન પોતે પણ આવી રીતે ઘણા બધા સ્વરૂપો ધારણ કરતા હોય. તો પોતે તો એક જ હોય, પણ છતાં બધા શરીરોમાં પોતાની ચૈતન્ય શક્તિથી બધામાં પ્રવેશ કરી અને ચૈતન્ય શક્તિ વિકસાવે છે. તો આવા જે તપસ્વી હોય પણ આવું કામ કરી શકતા હોય તો ભગવાન કરી શકે એમાં નવાઈ નથી. એટલે 49 શરીરોનું નિયંત્રણ થતું. એ જ રીતે જીવાત્મા એક જ હૃદય સ્થાનમાં રહેલો છે અને નેત્રાધિકારમાં પ્રસરણ પામીને પોતાની ચૈતન્ય શક્તિ દ્વારા જ કર્મ ભોગને સંપાદન કરે છે. એટલે છે તો હૃદયમાં જ, પણ પોતાની ચૈતન્ય શક્તિ દ્વારા નેત્રાધિક સ્થાનમાં પ્રસરણ પામે અને પોતાની ચૈતન્ય શક્તિ દ્વારા બધા કર્મોના ભોગને સંપાદન કરે, બધું ભોગવે છે. માટે જીવાત્માને રહેવાનું સ્થાન તો આ શરીરમાં એક જ હૃદય છે, હૃદય જ છે. અને હૃદયમાં જ જીવાત્મા વિશેષ સત્તાથી રહેલો છે. આવો સર્વેશાસ્ત્રનો અભિપ્રાય છે. અને આ સર્વેશાસ્ત્રનો અભિપ્રાય જ છે કે જીવાત્મા એક જ છે, પણ પોતાની અણુશક્તિ ચૈતન્ય શક્તિથી દરેક આખા શરીરમાં વિશેષ સત્તાને રહેલો છે. એટલે કહ્યું ને કે જીવ છે એ નખથી શિખા સુધી શરીર વ્યાપીને રહેલો કઈ રીતે? તો આ રીતે ચૈતન્ય શક્તિથી. એટલે આપણે જીવાત્મા લગભગ ટાઈમ થઈ જવાય એટલે ફરીથી ભાગ બેસીશું. શ્લોક અધૂરો રહ્યો. એમાં ખાલી એક જ ભાગ 9 જીવન આપણે પ્રકાર બતાવ્યા જીવાઓ છે. હવે એમાં આપણે હૃદયસ્થ એટલે હૃદયમાં કેવી રીતે જીવ ક્યાં હૃદયમાં છે એ બતાવ્યું. આ સ્પોર્ટમાં આટલું સુધી આપણે જોયું. ફરીથી આપણે જે 9 ભાગ બતાવ્યા એમાં અણુ સૂક્ષ્મ કયું છે એ ભાગ આપણે ફરી જોયો. જીવ કયો છે અણુ સૂક્ષ્મ, એ ભાગ આપણે ફરીના ભાગમાં જોઈશું. બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ.